તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? અને મિત્રો આજ આપણે જો આવી ગયા મગફળી વાવવા. અને જો મિત્રો તો જોઈ શકો છો, આ ખાતર મિક્સ કરી રહ્યા છે. મગફળીની દવા કરી નાખી છે મિક્સ. અને મિત્રો મગફળીની દવા મિક્સ કર્યા પછી મૂકી દીધી છે ઉકાવા. જોઈ શકો તમે મિત્રો, આજ આપણે મગફળી વાવવાની છે. સાવલ આવે છે એટલા તમે કોમેન્ટ કરજો. જો મિત્રો આરે અંદર ઉપરથી દવા નાખી દીધી. અમુક ખાતર મિક્સ કરવાનું ચાલુ છે. કોને કોને મગફળી વાવી જાય સિઝનમાં કોમેન્ટ કરજો. હું તો દાડી આપણે બેઠા હતા, કારણ કે સાવદોળો આવ્યો નહીં તો દર્પણમાં થોડું ચેક કરી દીધું. અને પછી મિત્રો આપણે જોવા મગફળી પહેરવા આવી જાય છે. આજ આપણે જોવો આ ટ્રેક્ટર પડી આપણું નહીં, ટ્રેક્ટર આપણા મમાન છે. મિત્રો તમે કોમેન્ટ કરજો. જો મગફળી ઉકાવા મેળી જાય કંઈ નહીં, એ ઉકાય જ ચંદવા તો બતાવી દઈએ આપણે વળી કે જેવી ઉકાય. જો તો મિત્રો મગફળી ઉકાય હા, તમે કોમેન્ટ કરજો. તમે કોને હલકા મગફળી વાવી છે તો મિત્રો આપણે આવી જઈએ સાવલ. ને સાવલ પાછળ આપણા ખેતરમાં ગોટા હતા મિત્રો. કટર મારી તો ગોટા તૂટ્યા નહીં, એટલે આપણે હોટું લઈને પાછળ નાહી ગયા. કારણ કે કદા ફસાય એટલે ગોળા પડતા નહોતા મિત્રો. તો આપણે હોટું લઈને નાહી ગયા પાછળ. ને પાછળ લઈને આપણે હળીઓ કરવા મળ્યા મિત્રો. એટલે એવું નહીં મિત્રો, આપણે પાછળ લઈને ગોટા કાઢવા મળ્યા. તમે કોમેન્ટ કરજો મિત્રો, કોને મગફળી વાવી છે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો. કોને મગફળી વાવી છે જુઓ દોણા પડે છે કમ્પ્લીટ. આપણે મિત્રો ઉપર ચડીને કમ્પ્લીટ પેલું કરતા હતા અમુક ટાઈમ પર. તો આપણે નીકળ્યા દોણા બુડવા મળ્યા, થોડા દોણા બહેણા પડ્યા હતી. જોવા મિત્રો દોણા બહેણા પડ્યા તે બુડવા મળે, કારણ કે પેલા ફસવાનુંથી કાઢીને વળી આવી જાય છે આપણે. અને જો મિત્રો ચાલુ જ છે હોય આપણે પાછળ ફરવાનું. જો દોણા ગાળા નીકળે છે ઈવાનું છે ને આપણે પેલું કરવાના આવે મિત્રો, દાટવા પડે કારણ કે બહેણા ઉગના. અને આપણે છે ને કંઈ ફસાઈને કાઢવા માટે રહ્યા છીએ ફોટું લઈને. તમે કોમેન્ટ કરજો કોને મગફળી વાવી સાથે જોતા ને કઈ બિયારણ વાવી છે પણ કોમેન્ટ કરી દેજો. આપણા મિત્રો મસ્ત બિયારણ વાવી છે, તમે વાવી છે કે ના એ પણ કોમેન્ટ કરજો મિત્રો. જો આપણે વાવવાનું ચાલુ હોય અને આપણો બ્લોગ પણ ચાલુ છે મિત્રો. તો તમે કોમેન્ટ કરી દેજો. આગળના કોને બ્લોગ જોવો છે આપણા ગામનું છે એ પણ કોમેન્ટ કરજો. ના ગમતા હોય કોઈ એડ કરવાનું હોય બ્લોગમાં તો પણ અમને બતાવી શકો મિત્રો કે ભાઈ બ્લોગમાં એડ કરવાનું છે. જો મિત્રો આ મગફળી આપણે તો ઉપર ચડીને બતાવી દઈએ. પહેલાં જો આટલા દોણા વધ્યા આપણા ખેતરમાંની, એટલે બાજુમાં ખેતરમાં પહેરવાનું છે જોવા. અને આપણે તો સલુલ થઈ ગયા, ઉપર ચડી ગયા હતા તો આપણે સાવલ ઉપર. હા મને તો બહુ રીચ ચડે. થોડું એક ખાતરે પડી તો ખાતરે એડ કરવું પડશે નવું. હા મને તો બહુ રીચ ચડે મિત્રો. શેની રીચ ચડે છે તમે કોમેન્ટ કરી દેજો. જો આ રહ્યા દોણા પહેરવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે ઉપર ત્યાં ઊભા હતા. કારણ કે જોવા મિત્રો હું તમને બતાવું, આપણે જે ખાતરનું લેવાના આવે ને ખાતર લેતું નહોતું જોવા આ રી મિત્રો. તો હાથ ગાલીને આપણે કાઢવું પડે મિત્રો. તો તમે પણ કોમેન્ટ કરજો કે કેમ ચોંટી જાય છે ને એનું મિત્રો કારણ તો એમાં યુરિયા મિક્સ કર્યું છે. અને મિત્રો તમે જોઈ શકો આટલા ગોળા છે ને દવા છે ને આપણે ભાઈ પાછળ હેડીને આપણે ઉપર ચડી ગયા સાવલ ઉપર. હેડિંગ કંટાળો તો મળે બીજા બ્લોગમાં મિત્રો. ગમતા કોમેન્ટ કરી દેજો.